આટલા મીમ્સ બનશે મેં મારી કલ્પના નહોતી. મને તો મારા છોકરાઓએ કહ્યું 150 રૂપિયા. અરે શું છે પણ તો એવું બોલું ગાળો કોઈ નહીં આપે, ચિંતા નહીં કરતો તું, આટલો બધું દુઃખી નહીં થાય યાર. મારા તો એના જ પૈસા છે સર, દુઃખી મોડું લો. ये इतना ओवर एक्टिंग नहीं करने का रे बाल. With a huge applause, let's call on stage Manan Desai, Chirayu Mistry, Om Bhatt and Padma Shri Manoj Joshi. મારી જેન્યુઅલી લવારીમાં અત્યાર સુધી જરા પણ મને ગભરામણ નથી થતી, પણ આજે થઈ રહી છે, કારણ કે મારી બાજુમાં એવા મોટા દિગ્ગજ લેજેન્ડરી વ્યક્તિ બેઠા છે. થેન્ક યુ સો મચ સર, સૌથી પહેલાં તો અમારું આમંત્રણ સ્વીકારવા માટે. અને બધાને ગભરાવે એવો છે, આ ખાલી બોલવા માટે બોલે છે. ના સર જેન્યુઅલી. અને તમને અમે કેટલા વર્ષોથી જોઈએ છે અને કેટલા અદ્ભુત તમે કેરેક્ટર્સ પ્લે કર્યા છે, ભલે સ્ટેજ પર હોય કે પછી મૂવીઝમાં હોય. અને નેગેટિવ રોલ પણ તમે એટલા જ બખૂબી નિભાવ્યા છે જેટલા કોમિક રોલ્સ તમે. અને કોમિક રોલ્સમાં તો અમે પોપ કલ્ચરમાં જેનઝી અને મિલેનિયલ્સ આજકાલ તમારા એટલા મોટા ફેન થઈ ગયા છે. સરે ગણતરીનો સાઉન્ડ બદલી દીધો છે, ખબર છે? લોકો હવે એવી જ રીતે કરે, 100, 110, 120, 140 ને ભાઈ 150 અને પછી 160, 170, સ્ટાન્ડર્ડ સાઉન્ડ. આ બધા સર જુઓ, આટલી મોંઘી ટિકિટ લીધી છે તોય 150 પર જ મજા આવે છે. આ એવી પબ્લિક. હા, એટલે એક તમે શૂન્ય એની પર વધારી દીધું છે. હા, ટિકિટ ભાવમાં. પણ સાચે હવે કોઈ 150 કહેતું જ નથી, હવે સીધી આમ 150 જ નીકળે છે. ના, એ લોકોની પિન ત્યાં જ અટકી છે 150 પર. એટલે મારા ખ્યાલથી એટલા માટે જ મને લાગે છે હજારો મીમો બન્યા છે એના. મીમો એટલે મિથુનનો છોકરો નહીં. હા, એ 1000 તો કેવું ગજબ. ના પણ એ મીમ્સ જ્યારે બનતા હતા મને પોતાને નહોતી ખબર કે આટલા બધા મીમ્સ એના બનશે. અને લોકો રક્ષાબંધનમાં આવી મીમ્સ બનાવે છે લોકો. ભાઈ બહેનનો પ્રેમ એ અનન્ય સાધારણ છે, એ અદ્ભુત પ્રેમ છે. એમાં એ કે 150 રૂપિયા. અરે શું છે પણ. અને મેં 150 ફિલ્મો કરી સાહેબ. એટલે ખરેખર 150ની ઉપર થઈ ગઈ, પણ એક કહેવા માટે એક આંકડો. પણ લોકોને આ જ યાદ છે. ના સર, અમને ઘણું બધું યાદ છે, અમને વ્યક્તિગત રીતે તો. ના એમાં એવું છે કે આ કેરેક્ટર આટલું બધું પોપ્યુલર થશે. એટલે એ મારા નાટકનું એક રંગીલોનું કેરેક્ટર હતું, જેમાં નીરજ વોરાએ કીધું કે નીરજ મારો સારો મિત્ર હતો, ઇઝ અ વર્સટાઇલ. એટલે આટલો વિદ્વાન લેખક, નિર્દેશક, મ્યુઝિક ડિરેક્ટર, એક્ટર, બધા જ ગુણો એમાં હતા. એટલે ઈશ્વરે, એટલે એ જલ્દી ગયો, અમારો સારો મિત્ર હતો અને હી વોઝ ડિરેક્ટિંગ. એટલે મને કહે કે આવું કંઈક. એટલે એ પાત્ર આવ્યું, પછી એનું નામ આવ્યું, નામ શું રાખીએ અને ઓલ દેટ. એનું નામ પેલા ભંગારવાળા હોય એટલે મેં કીધું કચરા. એટલે અમારા ગામમાં એક છે, મારા ગુજરાતના ગામમાં અડપોદરા કરીને ગામ છે, એમાં કચરાલાલ નામનો એક કેરેક્ટર છે. અચ્છા. હા, આ પાત્રો તમારા રિયલ લાઈફના જ આવતા હોય છે. એટલે ત્યાંથી એ આવ્યું અને એ આટલું પોપ્યુલર. એટલે સામાન્ય સિગ્નલ પર પણ ઊભા રહીએ ને તો પેલા વેચવાવાળા આવે ને, સાહેબ ગુલાબ, આમ કરીને જોતા હોય આપણને કે. એટલે મારા કેરેક્ટર કચરા સીટથી મને ઓળખતો હોય. અને આટલા મીમ્સ બનશે મેં મારી કલ્પના નહોતી. મને તો મારા છોકરાઓએ કહ્યું આ મીમ આવ્યો છે, આ મીમ આવ્યો છે. કારણ કે મારું કલ્ચર નથી. તમે તમારા જ મીમ્સ કોઈ દિવસ તમારા કન્વર્ઝેશનના રેફરન્સમાં વાપર્યું છે કે એમ સવારે આમ ચા પીધીને એમ કે કડક હે એવું કે એમ? ચા કડક છે કે માટે મીમની શું જરૂર છે ભાઈ? એ તો પેલું ને, એમાં મમ્મી બનાવે કે વાઈફ બનાવે, એને ખબર જ છે કે મને કડક જ ચા જોઈએ છે.
પણ સર ઓફકોર્સ આ તો જેન્ઝી અને મિલેનિયલ્સ માટે કચરા સેટ બહુ જ પોપ્યુલર થયું છે, પણ જે કામ અમને ગમે છે અને ક્રિટિકલી અક્લેમ છે એવા કામ તમે ઘણા કર્યા છે. ખાસ કરીને છેલ્લા 35 વર્ષથી એટલો એક અદ્ભુત પ્લે ચાલે છે અને અહીંયા ઘણા બધા લોકોએ જોયો છે, ચાણક્ય. તમને ખાલી એટલું કે મારો જન્મ 17 નવેમ્બર 1991 રાત્રે 9:30 વાગે થયેલો. મારી રાશિ આવી મીન અને મારું પહેલું નામ ચાણક્ય પડ્યું હતું. ક્યાં વાત હે. બિકોઝ ત્યારે બધા લોકો મારી મમ્મીની ડિલિવરી છોડીને હોસ્પિટલના ટીવીમાં ચાણક્ય જોતા હતા. એટલે તારા બર્થ સર્ટિફિકેટ પર ચાણક્ય નામ છે? ના, એટલે પહેલું નામ જે આમ નીકળે ને બધા આમ કહે ને કે આનું નામ ચાણક્ય પાડે, પછી ફોઈ કે નાના બકા એ મારો રાઈટ છે. પણ ફઈએ નહીં રાખ્યું ને? ના, ફઈએ દીપ રાખ્યું પછી, પણ ઘરવાળાએ પહેલું નામ જે આમ ચાલો, પણ દીપ પ્રજ્વલિત થયો એટલે સારું થયું. એટલે પ્રજ્વલિત એટલે સળગ્યો સારી રીતે. સળગ્યો. પણ સર ચાણક્ય જે પ્લે છે અને 35 વર્ષથી લગભગ કેટલા પ્રયોગ થયા છે એના? 1709. એટલે મને કશો જ વાંધો નથી. હું 23 વર્ષનો હતો ત્યારે શરૂ કર્યું અને 4 વર્ષ પહેલાં એને બાંધવામાં લાગ્યા, એટલે 23 - 4 એટલા વર્ષ ચાણક્યને આજે થયા. ગજબ. I will complete 59 in this 14th December. લવલી, સુપર. પણ મારો મુદ્દો એ છે કે આટલા વર્ષથી એક નાટક ચાલતું હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય, આ બે ભાષામાં સતત ચાલતું હોય એવું એક અપવાદ છે નાટક. અને આજે પણ જ્યારે પણ હું એના શો કરું છું, એટલે મારું ઘણું બધું, એટલે ફિલ્મને લઈને બધી ભાષાઓમાં પણ કામ કરું છું, એ બધાને સાચવીને નાટક જ્યારે પણ કરું છું. અને આ પ્રેક્ષકોનો પ્રેમ એટલો જબરજસ્ત છે મારી પર, અને વિશ્વાસ આ પ્રેક્ષકોએ જ મને આપ્યો છે. એટલે હું હંમેશા પ્રેક્ષકોને મા બાપ કહું છું. ક્યાં વાત. એટલા માટે કે લેખક લખતો હોય છે કોઈ પણ વસ્તુ, વાત, અને પ્રેક્ષક જે છે ને એ યશોદા બનીને એને ઉછેરતો હોય છે. ક્યાં વાત, સુપર. એટલે ઇટ્સ અ બ્લેસિંગ. અને એ વિષય પણ એવો છે એટલે અત્યાર સુધી ચાલે છે. હું બીજા એક પ્લેની વાત કરતો હતો સરનું, જે મને બહુ ગમે, જે મેં પહેલી વાર તમને જોયા હતા વડોદરામાં હતું, મન મળે ત્યાં મેળો. હા. અને એ પ્લે એટલું ગજબ હતું, એટલે સિરિયસ ને માઇન્ડ બેન્ડિંગ પ્લે હતું. એટલે આમ એમાં કેવી વાત છે, મેન્ટલ હેલ્થ ને મેન્ટલ ઇલનેસની આખી વાત છે. એક સ્કિઝોફ્રેનિક એટલે ક્રોનિક સ્કિઝોફ્રેનિક એક સાયકેટ્રિસ્ટ પાસે જાય છે કે મને સારું કરો, પણ એકચ્યુઅલી સાયકેટ્રિસ્ટ એટલે સાયકોલોજિસ્ટ કે સાયકેટ્રિસ્ટ વોટ એવર, અને એક સ્કિઝોફ્રેનિક. એટલે સ્કિઝોફ્રેનિક કોણ છે? જે પોતે કોમ્પ્રોમાઇઝ નથી કરતો જીવનમાં. જે કોમ્પ્રોમાઇઝ કરે છે એ સક્સેસફુલ છે. તો એક સ્કિઝોને ટ્રીટ કરતાં ડૉક્ટર જે છે એ રેટ્રોસ્પેક્શન એનું શરૂ થાય છે જીવનમાં, કે એણે શું ચીજોમાં કોમ્પ્રોમાઇઝ કર્યું, અને પછી એને રિયલાઇઝ થાય છે કે ફોર વોટ વી આર રનિંગ ફોર. એટલે તમે લોકો જે કરો છો ને, આઈ જસ્ટ વોન્ટ ટુ થેન્ક યુ. કે આઈ એડોર ચાર્લી ચેપ્લિનને કોણ નથી ઓળખતું? બધી દુનિયા ઓળખે છે. આજે પણ આપણે ગમે એટલા પેલા થયા હોઈએ તો ચાર્લી ચેપ્લિનની કોઈ પણ ક્લિપ જોઈએ બિલકુલ તો મન, હૃદય અને મગજ બધું જ પ્રસન્ન થઈ જાય. અદ્ભુત માણસ કે જેની એક વાત મને બહુ જ ગમે છે કે વાય આઈ લાઈક યુ પીપલ. તમે તો કાલ છો, આવતીકાલ છો, એન્ડ યુ આર અ સુપર હ્યુમરિસ્ટ. એટલે આમની માટે એકવાર તાળીઓ વગાડો. થેન્ક યુ સર. જે માણસ હસતો નથી જીવનમાં, સો ચાર્લી સેઝ એ જીવનનો દિવસ છે ને એ બરબાદી છે. સો લાફ એન્ડ યુ આર ડુઈંગ અ ગ્રેટ જોબ. થેન્ક યુ. સો આઈ એમ થેન્કિંગ યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. તમે જ્યારે એકચ્યુઅલી આ બહુ સિરિયસ થઈ ગયું મારા માટે, પણ નો સોરી. હું થોડોક ભાવુક થઈ ગયો આ વસ્તુ. અમારું ઇન્ટ્રોસ્પેક્શન ચાલુ થઈ ગયું. અમારું ઇન્ટ્રોસ્પેક્શન ચાલુ થઈ ગયું સર. સોરી, થેન્ક યુ. એટલે સર સાથે જ્યારે બધી ફોન પર વાત થઈ, અને મને નથી ખબર કે મનોજ સર મારું કામ જોઈએ છે કે કોમેડી ફેક્ટરીનું કામ જોઈએ છે કે નહીં, બટ હી સેડ દેટ મનન આઈ વોચ યુ એન્ડ આઈ લવ યોર વર્ક. અને વેન યુ ગેટ વેલિડેશન, ઓડિયન્સ તો વેલિડેશન તમે લોકો તો આપો જ છો સતત, પણ જ્યારે તમારા સિનિયર્સ તમને આવું વેલિડેશન આપે ને,
તો તમે બહુ ભાવુક થઈ જાય. જેન્યુઅલી સર આઈ એમ વેરી હાર્ટફેલ્ટ રાઇટ નાઉ કે તમે આટલું અપ્રિશિએટ કર્યું અમને. મને તો સર એકચ્યુઅલી છે ને ઇન્ટ્રોસ્પેક્શનમાં યુટ્યુબની એક કમેન્ટ દેખાઈ ગઈ કે હવે કોઈક તો ગાળો લગશે કે આ 4 ક્યાં ને પેલા ચેપલિન સર ક્યાં. તો હવે હું એના સાથે રિપ્લાયની ગેમમાં મારું મગજ તઈ છે. ના, મનનનું નામ તમારું મનન અને ચિંતન બહુ જ સારું છે. સો ઇટ્સ અ વેરી ગુડ થિંગ કે તમે જે રીતે નહીં ગાળો કોઈ નહીં આપે. ચિંતા નહીં કરતો તું, આટલો બધું દુઃખી નહીં થાય યાર. મારા તો એના જ પૈસા છે સર, દુઃખી મોડું લો. હું મરેલું મોડું લઈને જોક્સ કહું છું ને તો આ લોકોને મજા આવે તો. પણ સર એક વસ્તુ મેં નોટિસ કરી તમારા વિશે કે તમે આટલા હિલેરિયસ કેરેક્ટર્સ પ્લે કર્યા છે સ્ક્રીન પર, અને જ્યારે તમારી સાથે વાતો થાય છે તો બહુ જ ફિલોસોફિકલ વાતો થાય છે. હા, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન મેમરી હંગામા પિક્ચરમાં એન્ટ્રી જે રીતે હતી, પોપટ શેઠ જાન બચા લે રે બાવા 50,000, અને અત્યારે તો આમ એવું થઈ ગયું આમ આખું. ये इतना ओवर एक्टिंग नहीं करने का रे बात. પણ સર તમે આટલા જે કામ કરે ઓવરઓલ, એમાં તમારું ફેવરેટ કોઈ કેરેક્ટર ખરું જે તમે પ્લે કોમિકમાં એક અને એક નેગેટિવ વાળું? એવું કાંઈ નથી, મને દરેક મારું કેરેક્ટર ગમે છે. જે પણ કેરેક્ટર કર્યા મેં મારી રીતે મેં 100% આપવાનો પ્રયત્ન કર્યો. બિલકુલ. અને લોકોને ગમ્યા. પછી હંગામા હોય કે ગોલમાલનો પેલો પ્રોફેસર હોય, બટ યસ આઈ થિંક એટલે મને દરેકે દરેક કેરેક્ટર ગમે છે. એવું નથી કે એ પણ છે, અસંખ્ય એવા કેરેક્ટર છે. પછી ભાગમ ભાગ છે, હા, હેરાફેરી, એટલે અગણિત ફિલ્મો છે એવી કે જે ભલે નાનું કેરેક્ટર હોય, બટ આઈ એડમાયર પ્રિયદર્શન કે જેણે મને અલગ અલગ રોલમાં ઓલવેઝ એને એક્સપેરિમેન્ટ કર્યું મારા માટે. અમારા ચારોનો ફેવરેટ કોમેડીના ડિરેક્ટર તો પ્રિયદર્શન જ છે. પ્રિયદર્શન જેવી કોમિક મૂવીઝ કોઈ નથી, કોમેડી મૂવીઝ કોઈ નથી બનાવી. અને જૂઠું નહીં કહેતા, હમણાં જ અમદાવાદમાં લાસ્ટ વીક શો હતો, અમે એરબીએનબી કરેલું. જ્યારે બી ફ્રી પડીએ ને યુટ્યુબ પર લૂપમાં ખાલી પ્રિયદર્શનના જ પિક્ચરો ચાલતા હોય. ગરમ મસાલા થઈ, અરે અહીંયા શું યુએસ જઈએ ત્યાં બી યુટ્યુબ પર આપણે એ જ જોઈએ છે. કોઈનું આલ્ગોરિધમ તઈ બગાડી યુટ્યુબ બધી જગ્યાએ સેમ જ દેખાય. ના એમ નહીં, પણ એટલે હવે ખબર પડી મારું નામ ચાણક્ય કેમ નતું પડ્યું. પણ સર એક બહુ મોટું થેન્ક યુ મારે મારા આખા બધા જેટલા બી મારા બેચના છે એ બધા માટે કહેવું છે કે તમારા કહેવા પછી જ અમારી સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા ચાલુ થઈ. આ એક બહુ કમાલનો કિસ્સો છે. એ બધા શબ્દો છે ને, પૂજા, અર્ચના, વક્તૃત્વ, આ એકચ્યુઅલી ઇમ્પ્રોવાઇઝેશન છે. ઓહ, એ વર્કઆઉટ થયું ત્યાં કે હું વક્તૃત્વ બોલું, પછી તારી પર થૂક ઉડે એવું તું કરે, થૂકતા એમ કરીને મારે. તો એ બોલતા વખતે વક્તૃત્વ એવું બોલું તો થૂક ઉડે, એ લોજિક પણ તમારે સમજવું જોઈએ ને. બસ રંગમંચ છે ને, થિયેટર, આપણને બધું જ જે અહીંયા જ બધું મળ્યું છે. અને આનો જ પ્રતાપ છે કે આવા કેરેક્ટર પણ કન્વિન્સિંગલી, ભલે બફૂન હોય, ભલે લાર્જર દેન લાઈફ હોય, પણ એ કન્વિન્સિંગલી તમારા આર પાર ઉતરી જાય અને તમને જિંદગીભર યાદ રહે. દેટ ઇઝ ડ્યુ ટુ થિયેટર. એટલે એ ઇમ્પ્રોવાઇઝ કરી શકે એવું. એટલે પૂજા, અર્ચના, હવે આ પર્યાયવાચી શબ્દો જો તમને ભાષા જ ન ખબર હોય તો તમે ક્યાંથી કાઢવાના? તમે પણ જે કમ્યુનિકેશન કરો છો, ભલે હ્યુમરસ છે, કોમેડી છે, પણ તમે તમારી ભાષા માટે કરો છો, તમે તમારી ભાષામાં કરો છો. બિલકુલ. તો તમારી ભાષા તમને આવડવી જ જોઈએ. એ ઉપરાંત તમને બીજી ભાષાઓ આવડતી હોય તો ઇટ્સ અ પ્લસ પોઈન્ટ. પણ ભાષાનું જ્ઞાન બહુ જરૂરી છે. એક અભિનેતાને, એક હ્યુમરિસ્ટને, તમે સ્ટેન્ડઅપ કરો છો એ તમને જરૂરી જ છે. જેમ કે મારો એક પ્લે હતો રંગીલો, એમાં એક ફિક્ટિશિયસ એક આઇલેન્ડનો રાજકુમાર છે. એ ગુજરાતી ભાષામાં એણે પીએચડી કરી છે અને ગુજરાતી ભાષામાં
એણે ગુજરાતી ભાષામાં પીએચડી કરીને ગુજરાતી છોકરી સાથે પરણ્યો છે. એ છોકરીનું નામ છે સંસ્કૃતિ. હવે એ જ્યારે ત્યાં ચીફ ગેસ્ટ બનીને આવે છે તો કહે છે કે માલીબાઈનું નામ સંકુતિ છે. હવે પેલો જે કોમ્પેરર છે એ સંસ્કૃતિ મારી પાસે બોલાવતો જેને પીએચડી કરી છે. તો એ રીતે એ તમારા અનુભવથી જ તમને બિકોઝ ઇમ્પ્રોવાઇઝેશન એમને એમ ન થઈ શકે. ત્યાં પણ અવકાશ હોય, લખેલું હોય. એવું લખેલું ન હોય કે અહીંયા ઇમ્પ્રોવાઇઝેશન કરો, પણ એ જો સિચ્યુએશન એવી હોય તો એ સિચ્યુએશનમાં એવું ઇમ્પ્રોવાઇઝેશન એક્ટર ઓટોમેટિકલી એ ત્યાં થાય જ. ઇટ ડિપેન્ડ્સ કે એ કેટલો ઇન્ટેલિજન્ટ છે એના ઉપર થાય. એટલે આજુબાજુ તને જોઈને કીધું હા એટલે મારી સાથે સંકૃતિ વાળું જે છે ને એવું મારી જોડે નાનપણમાં એવું થતું હતું. એટલે હું સમજી ગયો કે આ મારા માટે જ હશે. ઓકે ઓકે. હું નાનો હતો ને ત્યારે મારથી ક્ષ શબ્દ નહોતો, એટલે અક્ષર નહોતો બોલાતો. તો પણ હું પક્ષી બોલી શકતો હતો, પરીક્ષા બોલી શકતો હતો, પણ મને ખાલી આમ કખ કખ બોલતા બોલતા ક્ષ બોલવા કે ને તો ના બોલાય. તો મમ્મી કે તને પક્ષી બોલતા આવડે છે? મેં કીધું હા. તો કે મનમાંથી બાકી બધું કાઢ. તો મનમાં ક્ષી ક્ષ એવું કરતો હતો. જ્યારે બી ક્ષ બોલવા ને તો ક્ષી ક્ષ એવી રીતે કરીને હું પહેલી વખત બોલતો હતો. એ નાટકથી જ કદાચ મમ્મી શીખી હશે. નાટક જોઈને શીખી હશે. હા મમ્મી, હા મારા તો મમ્મી. નાટક એક્ટ્રેસ તો નથી ને? ના 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 મારા મમ્મી નથી. તો નાટક જોતા જોતા શીખી. જોઈને જોઈને આઈ જોઈને થિંક દરેક મમ્મી એક એક્ટ્રેસ તો હોય જ. ઓફકોર્સ જન્મતા. મમ્મી જેવી એક્ટિંગ કોઈ નથી કરતું. મારી મમ્મી તો જોરદાર એક્ટ્રેસ છે. એટલે હું એની કોઈ ભૂલ કાઢું ને હું મમ્મી આ બરાબર નથી. ના ના હું પણ એ જ કહેતી હતી. ઓકે, મનોજ સરને કોઈએ પ્રશ્ન પૂછ્યો છે. નાઉ વી આર ઓપનિંગ ધ ક્વેશ્ચન ટુ ધી ઓડિયન્સ. હેલો, ધીસ ઇઝ સિદ્ધાર્થ હિયર. હેલો સર, મારો એક જ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધેટ વન કાઇન્ડ ઓફ અ ક્વેશ્ચન ઓવર ધ યર્સ ધેટ નો બડી હેઝ આસ્ક્ડ યુ? યુ આર આસ્કિંગ ક્વેશ્ચન. યા, એને ક્વેશ્ચનમાં ક્વેશ્ચન જોઈએ. કે એવો કોઈ પ્રશ્ન? ભાઈ તારું નામ શું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થ, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ સર. બટ તું મને પ્લીઝ પ્રશ્ન પૂછ. આ સિદ્ધાર્થ કદાચ છે ને આખામાં ખાલી શ જ બોલી શકતો છે. Okay. Just can you tell us of one of your most favorite characters that you played on screen or on stage? હમણાં જ આને પૂછો, વાસી ના થઈ એ ગયો. છોડીને 150 રૂપિયા છોડીને. ના ના અરે મેં તો હમણાં એનો જવાબ આપ્યો. એવું કીધું કે આ બધા. પ્રશ્ન મને તે આને પૂછ્યો તો આ પણ વાસી થઈ ગયો. અને મેં પૂછ્યો ત્યારે પણ એ વાસી જ પ્રશ્ન હતો. પણ મને એક જણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે સર તમે તો સિરિયલમાં પણ કામ કરો છો, તમે તો આમાં પણ કામ કરો છો, નાટકમાં પણ કામ કરો છો. બધું ઘીસોપીટો પ્રશ્ન હતો જે ચવાઈને ચોથો થઈ ગયેલો પ્રશ્ન. અને ફિલ્મોમાં કામ કરો છો, આમાં શું તફાવત છે, આમાં ફેર શું છે? એટલે મેં એને કીધું કે બેટા જો થિયેટર છે ને, રંગમંચ એ આત્મા અને પરમાત્માનું મિલન છે. સિરિયલની એક્ટિંગ એટલે શું? કારણ કે ત્યાં બધું આની મગજની જરૂર નથી. કારણ કે લોટમાં પાણી, પાણીમાં લોટ, લોટમાં પાણી, પાણીમાં લોટ, એ ચાલતું જ હોય. લેટ સમજાણું. મને સમજાયું મને. એટલે સિરિયલની એક્ટિંગ એટલે માર્ક પર આવો અને લાઈન બોલો. જેને લાઈન બોલતા આવડે છે, મેમરી, એ એક્ટર. જેના અક્ષર સારા છે એ રાઇટર. અને જે ટાઈમ પર આવે છે એ ડાયરેક્ટર. કારણ કે સિરિયલ ઇન્ડસ્ટ્રીની અંદર લેખકને કોઈ વેલ્યુ જ નથી. ડિરેક્ટર, સિરિયસ નહીં થઈ જાઓ, સાચી વાત કહું. ડિરેક્ટર એ સબ્જેક્ટિવ હોતો જ નથી. આ થઈ ગયું ભાઈ, આજના 20 મિનિટ થઈ ગયા, કારણ કે માલ જ આપવાનો હોય છે. એકચ્યુઅલી તારા પ્રશ્નમાં તે પ્રશ્ન પૂછવાનો મને પ્રશ્ન કર્યો તો મને જે આ ઘીસો અને ચોથો થઈ ગયેલો છે સવાલ હતો ને, એનો જવાબ એનો જવાબ મેં આપ્યો હતો આવી રીતે. એ મેં તારું
નિરાકરણ કર્યું. થેન્ક યુ સો મચ સર. પહેલાં તો કોમેડી ફેક્ટરીને આભાર કે મનોજ સરને અમને લવારી કરતા જોવા મળ્યા. બહુ મોટા ફેન, અમારું આખું ફેમિલી બધા બેઠા. થેન્ક યુ. પ્રશ્ન એ છે કે તમે પ્રિયદર્શન સરને ગોદ લીધેલા કે એમને તમને લીધેલા? ગુજરાતીમાં પૂછે છે કે હિન્દીમાં? દત્તક લીધેલા. જો ભાષા પહેલાં જાણ આપણી ગુજરાતી, દત્તક કહેવાય એને. એનીવે વાંધો નહીં, થાય આવું થાય. હિન્દી ફિલ્મો જોઈને અસર થાય. પણ પહેલાં કોઈએ દત્તક નથી લીધું કોઈને, પણ તમે જ્યારે એક ડિરેક્ટર સાથે કામ કરો, મારી પહેલી ફિલ્મ હતી હંગામા. એ હંગામા કોઈ બીજું જ કરવાનું હતું. હું તો 11th અવર પર પહોંચ્યો, એકદમ 11th અવર પર. પછી એ રોલ થયો. પણ એ ડાયલેક્ટ છે ને, મરાઠી ટોન જે એકચ્યુઅલી ઘાટ ઉપરનો છે, એ મેં જેન્યુઅનલી એ ફિલ્મમાં લાવ્યો ને ડબિંગમાં કર્યો. એ કામ પછી એમને મારું કામ એ ફિલ્મમાં ગમ્યું, પણ કોઈક મોટા ગજાનો એક્ટર કરવાનો હતો. અને 11th અવર પર હું ગયો તો મારું કામ એમણે જોયું નહોતું. પણ એ ફિલ્મ પત્યા પછી એમને મને પહેલા જ દિવસે કીધું કે તું જ્યારે પહેલા દિવસે આવ્યો ને ત્યારે મને ખાતરી નહોતી કે યુ વિલ, કારણ કે મેં તને જોયો નહોતો એટલે મને ખબર નહોતી. બટ બિકોઝ રાઇટર નીરજ વોરા હતો એનો, એટલે નીરજે કીધું હતું કે હી વિલ ડિલિવર. અને એ રીતે કોમેડી તો કીધું ને કે તમે તો બહુ ફિલોસોફિકલ છો. યસ, અંદરથી તો નેચરલી હું છું જ કર, બિકોઝ મારો ગમતો વિષય છે. તો એમને કીધું હતું, પણ એમને ડચું એમ કહ્યું કે કેવું હશે આ. તો ફિલ્મ પત્યા પછી એમણે મને કીધું કે આઈ અંડર એસ્ટિમેટેડ યુ ફર્સ્ટ. સો આઈ ટોલ્ડ કે સર ધીસ ઇઝ નેશનલ એવોર્ડ ફોર મી, થેન્ક યુ વેરી મચ, બટ દેટ વોઝ ધ ફર્સ્ટ ડે. અને પછી મારે કોઈ દિવસ એમને કે એમણે મને દત્તક લેવા નથી પડ્યા. પણ અમે જે 4 લોકો હતા, કે પરેશભાઈ છે, કે હું છું, કે રાજપાલ છે, એ લોકો, કે એક લાઇનમાં એ બોલે, એ હિન્દી બોલી નથી શકતા, બટ એક લાઇનમાં એ કહે ને અમને સમજાવી દેતું હતું. દેટ એ જે ડિરેક્ટર અને એક્ટરની વચ્ચે જે એક લિંક હોવી જોઈએ ને, સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ, કે આ સમજે છે, આ વસ્તુ તરત સમજે છે, કેચ કરે છે, એ વધ્યું. એટલે હવે તારે જે સમજવું એ સમજ કે કોને કોને દત્તક લીધા છે. તું અને સિદ્ધાર્થ એકબીજાને દત્તક લઈ લો. પણ પછી મેં એમની સાથે 12 ફિલ્મો કરી. કેટલી? 12. એટલે હી અન્ડરસ્ટેન્ડ્સ કે કોણ આને ડિલિવર કરી શકશે. દેટ ઇઝ વાય કન્સિસ્ટન્ટલી એમની સાથે ફિલ્મો કરી દોસ્ત. થેન્ક યુ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. હમણાં અમે લોકો કાશ્મીર ગયેલા, લગભગ અઠવાડિયો થયો. મારા સાડુભાઈ છે અને હું, અમે બંને. તો અમે લોકો એમ એકદમ ફ્રી બેઠા હતા, તો અમે કોમેડીના કંઈ પણ વાતો કરતા હતા. તો એમાં એક તમને યાદ કર્યા, તો એ હું તમને તમારા પાસેથી લાઈવ. તમે મને કાશ્મીરમાં યાદ કર્યો, મને ઠંડક વળી. તો હું તાટક વળી. હું તમારા પાસેથી લાઈવ સાંભળવા માગું છું કે જે હેરાફેરીનું ડાયલોગ હતું અક્ષય કુમાર સાથે, રોકડા લાયા તું દે પહેલે, એ જરા સંભળાવશો? મસ્ત બોલે યાર તમે. જોરદાર. તમે 11th ફરીથી એકવાર બોલો. રોકડા લાયા. ફરીથી એકવાર બોલો. રોકડા લાયા. અરે ક્યા બાત હે, થેન્ક યુ. ભાઈ આ યુટ્યુબ છે ને, તારી ટ્યુબ, અરે તમારી ટ્યુબ, એના પર બટન દબાવશો એટલે 1000 વાર સંભળાશે યાર. લાઈવ સાંભળવું. અરે શું લાઈવ આવે, ભૂલી ગયો હું એ. તું એવું કરે, તું ડોક્ટરને ત્યાં તમે આપવાના છો રોકડા? હા, આપું. એક સેકન્ડ, તમારું નામ શું ભાઈ? દીપકભાઈ. દીપકભાઈ, તમે શું કરો? સ્ટેશનરી ઝેરોક્સની શોપ છે. સ્ટેશનરી. તો ક્યાં છે શોપ તમારી? સર એક ચાંદની સેકન્ડ, રોડ. સોરી સર. તો તમે જ્યારે કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ તો તમને એવું કે ફૂટપટ્ટી દેખાડો? ના, કોઈ વરને તમે જ્યારે પેલું પાકીટ આપો, હા, વર કન્યા ઊભા હોય ને રિસેપ્શનમાં ઉપર જાઓ તમે, ત્યારે વર કે કન્યા કોઈ પૂછે રોકડા લાયા એમ પૂછે, તો
મને યાર પૂછો છો બટ આઈ લવ યુ. તમારો પ્રેમ આવી રીતે જ વરસાવજો મારી પર, કારણ કે હું જે પણ કંઈ છું ને, અને આ દિલથી કહું છું, ખરેખર કહું છું, એ માત્ર તમારા લીધે છું. અને લોકોને હસાવવામાં જે આનંદ છે ને એ પરમાનંદ છે. એટલા માટે કે અહીંયા દરેક બેઠેલા માણસને છે ને કંઈક ને કંઈક દર્દ છે, દુઃખ છે. એ બધા એક સાથે મળી અને આ જે લવારી કૂટે છે અહીંયા, એમાં દરેક માણસ એક ક્ષણ પૂરતો છે ને એ બધા દુઃખ દર્દોને ભૂલે છે. એટલે આના જેટલું પવિત્ર પુણ્યશાળી કામ કોઈ નથી. જે કરવાનો લાવો મને મળ્યો આખી જિંદગી. ધન્યવાદ. આઈ લવ યુ. થેન્ક યુ. A big round of applause for the amazing Manoj Joshi. Come on! Thank you so very much. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે જ તમે લવારી કરતા રહેજો અને તમે લવારી માણતા રહેજો. થેન્ક યુ. Thank you, sir. Thank you so very much for watching that video. નીચે કોમેન્ટમાં તમે કહી શકો છો કે કયા બીજા એવા કલાકારોને બોલાવીએ કે પર્સનાલિટીઝને બોલાવીએ જે તમને જોવા મળશે ઓન લવારી. ને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. આનથી લાંબા જોવા હોય લવારીના સેશન્સ તો લાઈવ શો જોવા આવો તાત્કાલિક ટિકિટ લઈને. અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે લવારીને, એટલા જ માટે અમે લોકો લવારી હવે ગુજરાતની બહાર શું ભારતની બહાર લઈ જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી વર્લ્ડ ટૂર થઈ રહ્યો છે લવારીનો, જેની વિગતો તમને નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં પણ મળી જશે.